મારું નામ સોનિયા ઠક્કર છે. મારા પપ્પાનું નામ લક્ષ્મીદાસ ઠક્કર છે. એમને 6 મહિના પહેલાં બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું, તો એમની લેફ્ટ હેન્ડ સાઈડ પેરાલાઇઝ થઈ ગઈ હતી. તો અમે 2-3 મહિના કરી કોશિશ ઘરે ફિઝિયોથેરાપી કરાવીને, પણ કંઈ ફરક ન પડ્યો. પછી અમે ડૉક્ટર અલ્તિકા ખત્રીનો કોન્ટેક કર્યો. એમણે 2 મહિના અમે હોમ વિઝિટ કરાવ્યું ફિઝિયોથેરાપી. તો એનામાં પહેલાં તો પડખો પણ ને ફેરવી નહોતા શકતા, બેસી બી નહોતા શકતા પોતાની રીતે. ને એ હોમ વિઝિટમાં 2 મહિના આવ્યા, તો એનામાં મારા પપ્પા પડખો ફેરવતા શીખી ગયા, 80-90% બેસતા શીખી ગયા, ઊભા રહી શકે છે અને સેજ ચાલતા પણ થઈ ગયા હતા. પછી અમે 1 મહિનો OPDમાં અહીં આવીને ફિઝિયોથેરાપી કરાવી. તો અહીંયા હવે એ મોસ્ટલી બેસી શકે છે, સરખું પડખું ફેરવે છે, લેફ્ટ પગમાં મૂવમેન્ટ આવી ગઈ છે. ને હવે થોડુંક જ અમને સપોર્ટ કરવાની જરૂર પડે છે લેફ્ટ પગમાં, બાકી અમારા સપોર્ટથી હવે ચાલી શકે છે. અને અહીં આવીને અહીંયાનું સ્ટાફ છે એ બહુ જ સારું છે, સપોર્ટિવ છે. ડૉક્ટર અલ્તિકા ખત્રી પોતે બી બહુ જ સારો સ્વભાવ છે એમનો, પોતાના ફેમિલી મેમ્બર તરીકે પેશન્ટને ટ્રીટ કરે છે. અને હું જરૂર તમને સજેસ્ટ કરીશ કે તમને કંઈ પણ જાતની ફિઝિયોથેરાપી કરાવી હોય તો એકવાર ડૉક્ટર અલ્તિકા ખત્રી ફિઝિયોથેરાપી સેન્ટરનો મુલાકાત જરૂર લેજો.